નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 742મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને ચામડીના રોગોનું નિદાન અને સારવાર ભાગ 2 ચામડીના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર બધાને. નમસ્કાર, વંદન. ચર્મરોગ, સ્કિન ડિઝીઝ, ફક્ત આપણે એક વાક્યની અંદર બધાને આવરી લેવાય. કોઈ પણ પ્રકારનો પછી લેપ્રેસી એટલે કોઢ હોય કે ખરજવું હોય કે ધાધર હોય કે ફોડા ફૂલસી હોય, આ બધાને ફક્ત સ્કિન ડિઝીઝ ગણવામાં આવે. એક જ વાક્યમાં બધું પૂરું. જેમ પેરાસિટામોલની એક ગોળી લઈ લઈએ તો બધા તાવ શરદીમાં હાલે ને ઠંડુ શરીર કરવામાં હાલે ને ઝાડામાં હાલે, એવી સ્થિતિ. ઓછા વાક્યમાં બધા રોગોને આવરી લેવા. ત્યારે આપણા ઋષિ મુનિઓએ કુષ્ઠ અને ક્ષુદ્ર આ બે રોગને અલગ પાડ્યા છે. કુષ્ઠ રોગમાં વધારે પડતા ચામડીના ફોડો જવાબદાર હોય છે અને ક્ષુદ્ર રોગમાં રક્ત વિકાર વધારે જવાબદાર હોય છે. બેયમાં રક્ત વિકાર હોય છે, પણ રક્તદોષ અને રક્ત વિકાર, ફોડલા થવા, હોળી, અછબડા, આવા જે પ્રકારના રોગો, સોફોદર, આપણે મૂળ તો આપણું જે જૂનું છે ને એ આપણું સનાતન છે, એ આપણી ગંગોત્રી છે, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક તો પાછા આપણે એની સાથે સંકળાઈ જતા હોય છે. એટલે આ બધા ક્ષુદ્ર રોગ એટલે ચામડીના રોગ. ક્ષ આવે છે, સ નથી એમાં. શું? ક્ષુદ્ર એટલે ક્ષતિથી થતો ઉદર્દ રોગ, એને ક્ષુદ્ર રોગ કહેવામાં. શાસ્ત્ર એ તો ખરેખર આપણી નાની નાની બાબતની કાળજી લઈ અને નાના રોગ વિશે એક એક શબ્દની છીણાવટ કરી અને એના નિદાન સમજી શકીએ એટલા માટે થઈ અને ક્ષુદ્ર રોગના આપણે 60 પ્રકારને જોઈ ગયા છીએ. એના નામ અને એનું કાર્ય અહીંયા સુધી કદાચ આપણે આગળના વેબિનારમાં ત્યાં સુધી પહોંચી ગયેલા હતા. તો કુષ્ઠરોગ અને ક્ષુદ્ર રોગની વાતોને આગળ વધારતા પહેલા આપણે ભગવાન ધન્વંતરીને, મા વનસ્પતિને, આયુર્વેદને વંદન કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વશોની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતે. તન્નો દેહી વનસ્પતય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 18 પ્રકારના કુષ્ઠરોગ નું વર્ણન અને 60 પ્રકારના ક્ષુદ્ર રોગ તારણધર ઋષિએ, આપણા મહાન સુશ્રુત ઋષિએ, ચરક ઋષિએ હરેક જગ્યા ઉપર હરેક રોગો માટે કઈ ને કઈ આપણને સમજણો આપી છે. શરીરમાં નીકળતી ગાંઠ, અત્યારે આપણે એને બિનોઇન કહીએ, સાદી ગાંઠને, અને ઝેરી ગાંઠ હોય તો એને કાર્સિનોમા મેલિગેન્સી કહીએ. મેલિગેન્સી એટલે કેન્સર ને બિનોઇન એટલે સાદી. કાર્સિનોમા એટલે પાવર. આવી જે અત્યારે શરીર ઉપર અનેક પ્રકારની ગાંગડા જેવી ગાંઠો થતી હોય, એ પણ ક્ષુદ્ર રોગમાંનો એક ક્ષુદ્ર રોગ જ છે. તો ક્ષુદ્ર રોગની અંદર આપણે આગળ વધતા પહેલા ક્ષુદ્ર રોગા ષષ્ટિ સંખ્યા સ્તવે વરદો શર્કરાર્બુદમ ઇન્દ્રવૃદાપન શિક્કા વિવૃતાંદાંજલિન તથા. આવા એમના 12 શ્લોક આપેલા છે.
અને એની અંદરથી આપણને 60 રોગ વિશેની માહિતી આપવામાં આવી છે. તો ગયા વખતે ખાસ કરીને આપણે વધારે પડતી ચર્ચા વિસ્ફોટ અને વિસ્ફોટ પછી મસૂરિકામાં કરેલી. મસૂરિકા એટલે ઓરી, અછબડા અને શીતળા. શીતળા એક ભયંકર બીમારી હતી. આખા વિશ્વની અંદર વાયરસ તરીકે, જેમ અત્યારે આપણે કોરોના, એવી રીતે એક વાયરસ તરીકે વધારે પડતો એનો એટેક બાળકો ઉપર થતો હતો. કોઈ કારણોસર, કોઈ કાળોસર, કોઈ વેક્સિન દ્વારા. પણ અત્યારે શીતળા ક્યાં જોડ 1980 એટલે આજથી 44 વર્ષ પહેલા સરકારે જાહેરાત કરેલી કે શીતળાનો રોગ કોઈ લાવે તો એને 1000 રૂપિયા ઇનામ. આટલું સરસ મજાનું વાતાવરણમાં ચેન્જીસ આવ્યું અને જે કઈ હોય તે એમની દાવો વૈજ્ઞાનિકોએ કર્યો હતો અને વાતાવરણમાં ચેન્જીસ આવ્યું. કારણ કે કોઈ પણ વાયરસ વાતાવરણ સાથે સંકળાયેલો. બીજી વાત એ છે કે માણસને સર્પદંશ થાય તો એ ઝેર જેટલું એના શરીરમાં એન્ટર થયું હોય ને એટલું ઝેર એને જો ખવડાવવામાં આવે ને તો એ ઝેરની તીવ્રતા ઓછી થાય. કારણ કે બોડી છે ને એને પાચન કરી નાખે. જેટલું થાય એટલું. મૃત્યુ તો થવાનું હોય તો થવાનું જ છે, અથવા તો એની ઝેરી અસર થવાની જ છે. પણ બાઇટ કરવાથી, કરડવાથી જે અસર થાય એટલી ગળવાથી ના થાય. આજે આપણે ઘણી બધી વૈજ્ઞાનિકો વાતો આપણને જાણવા મળતી છે. આ કરીએ તો આમ થઈ જાય, ફલાણું ખાઈએ તો ઢીકડું થાય, આની અંદર એટલા પ્રકારના ઝેર છે, ખાંડમાં આવું થઈ ગયું છે, ફલાણું થઈ ગયું. બોડી બધાને મેન્ટેન કરે જ છે અને ન્યુટ્રલ કરવાની કોશિશ કરે છે. આપણે આપણી મૂળભૂત પાયાને ભૂલી ગયા છે. એટલે બાકી ખાંડ તો 200 વર્ષથી આપણે ઉપયોગમાં લેતા હોય. મીઠું 200 વર્ષ નહીં, વધારે વર્ષોથી એનો ઉપયોગમાં લેતા હોય. પણ મૂળ એની અંદરના તત્વો છે એને અત્યારે આપણું બોડી નહીં પચાવી શકતો. એટલે વૈજ્ઞાનિકોએ લખ્યું હશે, એમાં મારો વિરોધ કે વિવાદાસ્પદમાં નથી જવું. પણ આપણે જયારે સક્ષમ હતા તંદુરસ્તીથી, જ્યારે આપણે સામાન્ય આહારો, ઋતુ પ્રમાણેના આહારો લેતા હતા. આજે જે ભાનુભાઈ નો એક લેખ હતો કે લગભગ એમનો જ હતો ગિરનારી મંડળમાં, નીચે પેલા બેનનું પેલું હતું, નામ તો હું ભૂલી ગયો છું. તો એની અંદર એમણે આજે વસંત ઋતુ વિશે ખૂબ સરસ લખ્યું છે. આ બધું આપણે ભૂલી ગયા છીએ. સંયમિત જીવન ખતમ છે. એટલે ખોરાક ગમે તેમ લેવો છે અને ખોરાકને પાચન નથી કરવો એટલે રોગો વધ્યા છે. એટલે બધા પૃથ્થકરણ. બાકી મેડિકલ સાયન્સ ગમે તેટલા લેખ લખે એ સાચા જ હોય એની ભાષામાં. બાકી આયુર્વેદ શાસ્ત્ર તો એના જ્યારે ખોરાકની અંદર ખોરાક પાચન થયા પછીની જે એની ક્રિયા છે, ડાયજેશન સિસ્ટમની અંદરથી જ્યારે એની અંદરથી મિનરલ્સ તૈયાર થાય ત્યારે વસ્તુના ગુણધર્મો બદલી જાય. ત્યાં હજી વિજ્ઞાન પહોંચશે ધીમે ધીમે, કારણ કે એ કઈ ને કઈ સંશોધન તો કરે જ છે. તો એમાં ઘણા બધા દ્રષ્ટાંત આપેલા છે, દાખલા આપેલા છે પ્રૂફ સાથે. સૂંઠ ખાવામાં તીખી લાગે, ડાયજેશન સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે ગળી થઈ જાય, મીઠી થઈ જાય. અને પોપૈયું ખાવામાં મીઠું લાગે પણ પાચન કરે ખાટું થાય. એટલે પોપૈયું પાચન થયા પછી એમાંથી વિટામિન સી મળે છે. ઘણી વખત આવા આપણા પહેલાના વૈદ્યો એ સમયના MBBS પહેલાની ડિગ્રી, કમ્પાઉન્ડર અથવા તો ડિગ્રી જે કઈ મળી હોય એમાં ઘણા બધા પ્રયોગ કરવામાં આવતા. તીખી સૂંઠ એને 10 લીટર પાણી એટલે 20 લીટર 20 શેર પાણી અથવા તો 10 શેર પાણી, 10 લીટર પાણી ના ગણીએ 5 લીટર એટલે 10 શેર પાણીની અંદર 100 ગ્રામ સૂંઠના ટુકડા નાખી દો. એ જ્યારે પોચી પડે ને એકદમ ક્લિયર થઈ જાય ત્યારે એને ટેસ્ટ કરવામાં આવે ત્યાંથી શુગર તો આદુ અને એક પ્રકારની કન્વર્ટ થતા હોય. આપણા ઋષિ મુનિ થઈ ગયા ફ્યુચર ત્યારે એનું સંશોધન થશે ત્યારે. તો મેં વસ્તુ માફક તીખા ખાટા પદાર્થો પ્રકૃતિને માફક ના આવે એવું ભોજન કરવાથી, એમાં ઉપરથી જમવાથી
બગડેલું અનાજ ખાવાથી, વાસી ખોરાક ખાવાથી, ઉતરી ગયેલો ખોરાક ખાવાથી, રાત્રિ કઠોળ બધું જ ખાવાથી, અત્યંત એના સેવનથી વિષવાળા પાણીનો પ્રયોગ હાનિકારક હશે, કારણ કે ઉત્તરાયણના તો જ આવે છે, પણ આમાં બહુ ડીપ નથી જતા. તો આ બધા સાથે રક્તમાં મળી જાય અને પછી તેમાંથી એક વસ્તુ અહીંયા ખૂબ વાત કરવાનો આનંદ થાય છે. આપણે શરૂઆત કરી તેની પેલા આનંદ થશે એ સમય તેલની સાથે શું શબ્દ ખબર પણ ચિકન પોક્સ બી ચિકન પોક્સ અને આવે યસ હા થઈ ગયું. પુરોહિત સાહેબ અવાજ કપાય છે. હા હા એટલે એના માટે મને મેસેજ જોઈ લઉં. ચાલો બરાબર, એટલે એક થોડુંક ચેક કરી લઉં ને. આવ્યો હા બરાબર, હા ઓકે. બરાબર આવ્યો. હા બરાબર, ઓકે. હા સારું. ખબર ક્યાં પહોંચ્યા હતા? તો એ વાયરસ ને કોઈ કારણોસર તેલ સાથે કોઈ સંબંધ નથી, પણ અત્યારે પુરોહિત સાહેબ હજુ બી એના વિશે બહુ ઓછા લોકોને જાણ. થોડોક અવાજ કપાય છે. હે અવાજ ફાટે છે. આપે છે એક જ મિનિટ. હલો હા હા બરાબર, ઓકે. ઓકે ને? હા બરાબર. હા જોઈ લીધું. ચાલો એટલે ચિકન પોક્સ સ્મોલ અને બિગ, જ્યારે જ્યારે આવા બાળકોની અંદર આવતા એક પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ, એમાં શીતળા એક જ બેક્ટેરિયલ છે, બાકી નૂરબીબી, અછબડા અને ઓડી આ બેક્ટેરિયલ છે, એ વાયરલ નથી. એ ટૂંકમાં વાયરસ નથી. પ્રાણઘાતક હતા, એમાં પણ જ્યારે પૂરી સુવિધાઓ નહોતી ત્યારે અથવા તો અસમજણની અંદર મૃત્યુદર થતો, પણ બહુ ઓછો મૃત્યુદર થતો હતો. અને એ પછી તો જ્યારથી ગ્રામ્ય વિસ્તારથી લઈ અને સિટીમાં હોસ્પિટલો આવી ત્યારે પેનેસ્લિન મૂળ બને છે બિલાડીના ટોપમાંથી. મશરૂમ માંથી પેનેસ્લિન બને. એટલે મૂળ તો એક વનસ્પતિમાંથી જ પેનેસ્લિનની શોધ ડોક્ટર એલેક્ઝાન્ડરે કરેલી, અને એ પેનેસ્લિનના ઇન્જેક્શન નો ટેસ્ટ ડોઝ મૂકીને, જનરલ બાળકોને રિએક્શનનું પ્રમાણ ઓછું જ રહેતું હતું, તો એ ટેસ્ટ ડોઝ મૂકી અને પેનિસિલિનના ઇન્જેક્શન આપે એટલે અછબડા અને હોળીમાં સારું એવું રિઝલ્ટ મળી જતું હતું અને એને દબાવી દેવામાં આવતા. તો એના રિએક્શન પ્રમાણમાં શું આવ્યું કે ભાઈ સંપૂર્ણ પ્રમાણે એની જે રસી હોય અથવા તો એના જે બેક્ટેરિયા હોય એ સંપૂર્ણ પ્રમાણે બહાર નીકળી જાય તો બાળકને ફ્યુચરમાં ચામડીના રોગો ના થાય. એટલે આખા ગામની અંદર કોઈ પણ વસ્તુનો વઘાર કરવામાં ના આવે. તેલને શું સંબંધ હશે એની સાથે? કેટલો સંબંધ હશે એમ? આખા ગામના લોકો અઠવાડિયું 10 દિવસ સુધી વઘારે નહીં, અને ત્યારે ફૂટડી દાળો બનાવવામાં આવતી. ફૂટડી દાળ એટલે એ સાંજે એને પાણીમાં પલાળી દે અને સવારે એને વઘારવાની નહીં, એમને દાળને ચડવા મૂકી દે ને એમાં કાચું હિંગ, હળદર, મીઠું નાખી દે. અને ખરેખર ઈ ઘરમાં ક્યારેક બનાવવા જોઈએ. એમાં અડદની દાળ તો શનિવારે કાચી બનાવીને ખાધી હોય. કાચી એટલે દાળ કાચી નહીં, વઘાર વિનાની કાચી એમ. અને એમાં હિંગ, હળદર, મીઠું નાખી અને લીંબુ સહેજ 2 ટીપા અને કોથમીર નાખીએ તો મરચા લીલા નાખીને, એટલે બહુ સરસ એનો ટેસ્ટ આવતો. તો આવો વઘારને પણ આપણા શરીરની ઉપર વઘારની એક પ્રકારની હવાની અસર જો એટલી થતી હોય તો આજે તો આપણે ડબ્બાના ડબ્બા ખાલી કરી નાખીએ. ચામડીના રોગો થવા પાછળ મારો મૂળ લાઈટ ટ્રેક આપણા ચામડીના રોગો ઉપર જ છે.
તો તેલની કેટલી અસર થતી હશે ચામડી ઉપર? એ સમયના આપણા ઋષિ મુનિઓ સંશોધન કર્યું. વઘારવાથી જો આ વસ્તુ પર એની અસર આવતી હોય તો ખાવાથી? અત્યારે આપણને કોઈને બાફેલા શાક, ઓછા તેલવાળા શાક અથવા તો પાણી વધારે વાળા શાક પસંદ જ નથી. વ્યવસ્થિત તેલ અને ચટાકે મટાકે સ્વાદવાળા ખોરાકોને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવ્યા છે. અને એ રોગ મુખ્યત્વે થવાના કારણો જે આગળ વાત કરી એ પ્રમાણેના જ હોય છે. પરેજી, ચોરી, અનુપાન, આ 3 વાક્ય. બીજા 3 વાક્ય તો કોઈ પણ સારવારમાં ત્રિકટુ, સૂંઠ મરીને લીંડી પીપર હોય ને હોય. અને 3 દોષ એ અમારા ઓજાર છે વૈદોના. કોઈ પણ વૈદ એના ઉપરથી એનું નિદાન કરતા હોય છે. વાત, પિત્ત અને કફ, ત્રિકટુ. બરાબર. તો ક્ષુદ્ર રોગ મુખ્યત્વે થવાનું કારણ કે આજના જમાનામાં કુષ્ઠ રોગની અંદર સારંદ્રજીએ બહુ સરસ લખ્યું છે કે દૂધ અને ઘી આ 2 ખોરાક નું પ્રમાણ ઘટવાને કારણે આપણા શરીરની અંદર ચામડીની અંદરના રોગો. તો ચામડીના રોગો એટલે ચામડીના આપણા શરીરના 7 પડમાં આપણી ચામડી આવેલી છે. એના પણ આપણે આગળ લઈશું પછી. તો એ ચામડીના 7 પડ, એમાં એક પડની અંદર કેવા પ્રકારનો દોષ આવે ત્યારે એના રોગો આપણને થતા હોય છે. તો આજે આપણે ચિકિત્સા ઉપર વાતો કરીશું. શુદ્ર રોગ, ફોલ્લા, ફોડલીઓ, સારંધર્મ મુખ્યત્વે એને 8 પ્રકારથી ગણવામાં આવ્યો અને એના ટોટલ 60 પ્રકાર વિશે આપણે ઘણું બધું એના વિશે વાતો કરી ગયેલા છે. તો એક તો આપણા ગળાના ભાગમાં ખાંડ, જ્યાં હાથ પગના સાંધાઓ હોય ત્યાં, પછી ખાસ કરીને આવી ઝીણી ઝીણી ગાંઠો ઉત્પન્ન થતી હોય છે અને એનો ઉપાય ન કરવામાં આવે તો એ ગાંઠો મોટી થતી હોય છે. 8 પ્રકારના જે મુખ્ય રોગો છે એની ટ્રીટમેન્ટ વિશે આજે આપણે થોડી ઘણી વાત કરીશું અને એની ચર્ચા કરીએ. તો એમાં એના ઓસાર અને અગ્નિવરણી કે જેની અંદર એક પ્રકારની કાખમાં થતી વસ્તુઓ છે. માંસ, એની નીચે ફોડલા થતા હોય છે, ગુમડા થતા હોય છે, આખા અંગમાં દાહ થતો હોય છે. પછી પાદદાઈ એટલે પગના તળિયા ફાટવા, આવી ઘણી બધી પ્રકારની એમની વાતો આપણે જોઈ લીધી છે. તો એક સરસ મજાનો પ્રયોગ તરીકે ઘણા બધા વૈદ્યોએ વાપરેલો છે અને સહાનુભૂત છે. ચામડીના 60 પ્રકારના આપણે જે રોગોની વાત કરીને એમાં મુખ્યત્વે લોહી વિકાર છે. તો લોહી વિકારની અંદર કળું, કરિયાતું, ઇન્દ્રજવ, મરડા, બહેડા, આંબળા, લીમડો અને લીમડાની છાલ, પિત્ત પાપડો એટલે પલાસ, ઉસ્બોના અભાવે ચોકચીની, ઉસ્બો મળવો મુશ્કેલ હોય તો ચોકચીનીનો ઉપયોગ કરવો. ગળો, સૂંઠ અને લીંડી પીપર ને મરી આવ્યા, સૂંઠ મરીને લીંડી પીપર આવ્યા હો આમાં બી. અને કાળી જીરી. આટલી વસ્તુનો સંભાગે લઈ અને એને ઉકાળીને વૈદ્યોના માર્ગદર્શન નીચે પરેજી રાખવી, મગની ફોતરા વિનાની, વઘાર્યા વિનાની દાળ, આનું સેવન 21 દિવસ કરે અને આ ઉકાળાનું 21 દિવસ સેવન કરવામાં આવે તો આ વાતને એટલા માટે લીધી છે કે સમસ્ત પ્રકારના ચામડીના રોગો એના વિશે આપણે વર્ણન કરી જ ગયા છે. અગ્નિવરણી હોય કે પાદદાઈ હોય કે વ્યંગ, વાંગ, દારૂણા, ઓસાર, આવા ઘણા બધા પ્રકાર જે આપણે વાતો કરી એ વિશેની અંદરનો આ એક સારામાં સારો ઉકાળો છે. આ ઉકાળો ઘરે પણ બનાવી શકાય એવો છે અને બહુ સરસ રીતે રક્તનો વિકાર દૂર કરે. રક્તનો વિકાર દૂર થાય એટલે રક્ત વિકાર, આપણે જે એલર્જી હોય છે ને એમાં પણ રક્ત વિકાર જવાબદાર હોય છે. તો જે વ્યક્તિને એલર્જી હોય એ પણ આ જો પાછું બીજી વખત રિપીટ કરું છું કે આ ઉકાળાનું સેવન કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળે. કળું, કરિયાતું, ઇન્દ્રજવ, ત્રિફલા, લીમડાની છાલ, પિત્તપાપડો એટલે પલાસ, ખાખરાનું બીજ, ઉસબો ન મળે તો એની જગ્યાએ આપણે લઈ શકાય ચોકચીની, ગળો, સૂંઠ મરીને લીંડી પીપર અને કાળી જીરી.
આટલી વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો લોહીના વિકારોમાંથી આપણે મુક્ત થઈ શકતા હોય છે. કાળી જીરી અને કાળા મરી જ્યારે વધારે પડતા તજ્જાગરની પાદદાઈ જેની અંદર આપણા હાથ પગના તળિયા ફાટે અને એની અંદર અત્યંત બળતરા થતી હોય આવા ઘણા બધા લોકોની ઉપર પ્રયોગ કરેલો હોય એવી વસ્તુ એટલે કાળા મરી અને કાળી જીરી સંભાગ લઈ અને દરરોજ એમાંથી 4 રતી એટલે કે અડધો ગ્રામ 8 રતી બરાબર 1 ગ્રામ અડધો ગ્રામ સવારે અને અડધો ગ્રામ સાંજે 1 ચમચી માખણની અંદર લેવામાં આવે અને મગની દાળના રોટલી આહારમાં લઈ તો ભગવાન કર્મ પ્રકારોની કૃપાથી 20 દિવસની અંદર ગમે તેવી તજ્જાગરમી એટલે કે ગમે તેવા હાથ પગ ફાટેલા હોય આખી રાત બેઠા હોય અને ચાલી ન શકે રૂ મૂકી અને એડીને પેક કરવી પડતી હોય અને આપણી ટચલી આંગળીનો ભાગનો વેઢો અંદર આવી જાય આવા તિરાડો વાળા લોકોને અત્રે આવ્યા પછી ખૂબ સારું પરિણામ આપેલું છે અને આ પ્રયોગ અનુભવ સિદ્ધ છે અને અનેક પેશન્ટને લખીને આપ્યા પછી પણ એમને પણ ખૂબ સારું પરિણામ મળ્યું છે. તો આપણે યાદ રાખીએ તજ્જાગરની પાદદા એ કીધી છે આયુર્વેદમાં આપણી દેશી ભાષામાં તજ્જાગરની એની અંદર આનો પ્રયોગ કરવામાં આવે અથવા તો આપણે જ્યારે વાયુની વાતો કરતા હતા પ્રાણ વાયુ ઉદાન વાયુ સમાન વાયુ વ્યાન વાયુ અને અપાન વાયુ તો આ કોઈ પણ વાયુના કારણે શરીરમાં જ્યારે વૃક્ષતા આવી ગઈ હોય આખું શરીર નિસ્તેજ લાગતું હોય વારંવાર ગાલ ઉપર ચીરા પડતા હોય ચામડીની એલર્જી થતી હોય વૃક્ષતા થવી વાત વૃક્ષતા અને વાત પ્રકોપ આ બે વસ્તુ બહુ અલગ છે. ઉદાન વાયુમાં આપણે જ્યારે પ્રકરણ લેતા હતા ત્યારે આ વસ્તુની આપણે વાત કરેલી જ છે. આ બે પ્રકોપની આખી એની પ્રક્રિયાને આપણે અલગ રીતે એને સમજાવવામાં આવી છે. વૃક્ષ થવું એટલે ચામડી ફાટવી શરીરના આદરણીય ઠક્કર સાહેબે એમના એક વેબિનારમાં ધાત્વા અગ્નિ વિશે વાત કરી હતી કે જ્યારે ધાતુઓની અંદર અગ્નિ વધી જાય ત્યારે વૃક્ષતા અને વૃક્ષતાને કારણે ચામડી ફાટે એમાં તજ્જાગરની પણ આવી જાય અનેક પ્રકારના બીજા શરીરના અવયવો ઉપર પણ આની અસર આવતી હોય છે. સ્ક્રેચિસ પડવા ઇન્ટરનલ પોર્શનની અંદર ઘણા લોકોને આપણા સ્ટમક એટલે હોજરીની અંદર પણ સ્ક્રેચિસ પડતા હોય છે. આવી સ્થિતિની અંદર હોજરીની અંદર બે પ્રકારની દવા બનાવવામાં આવી છે. એક તો છે વાયવર્ણો અને સાતોડી આ બેનો ઉકાળો આપવો મધ નાખીને અને 21 દિવસ સુધી માખણની સાથે કાળા મરી અને કાળી જીરીનો પ્રયોગ કરવામાં આવે તો સનલાઇટ એલર્જી શરીરની ઉપરની બળતરા ચામડી એકદમ સૂકી થઈ જવી હાથ પગ ફાટવા ઓઠ ફાટવા ઘણી બધી જગ્યા પર આપણને સ્ક્રેચિસ પડતા હોય છે. એમાં બહુ સારામાં સારું પરિણામ આપણને મળી જતું હોય છે. કાખમાંડી આપણે આગળ વાત કરીએ પ્રમાણે કાખની અંદર થતા ઉપયોગ આપણને જે એક પ્રકારની કક્ષા થતી હોય છે કાખમાંજરી એની અંદર જે ઉપદ્રવ થતો હોય છે એમાં વડના દૂધનો અથવા તો વચનાગનો વારંવાર લેપ કરવાથી બામલાઈની અંદર ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. ચામડીના રોગોમાં ગુગળ કોચા રાઈ પીલામો અને લસણ આનો ઉપયોગ પણ બહુ સારી રીતે આપણા વૈદ્યો છે એ કરતા હોય છે. ત્રુસડું વળગારું મીઠું અને એને ગરમ કરીને ધાધર ઉપર મૂકી દેવામાં આવે અને પાટો બાંધવામાં આવે અને 3 દિવસ સુધી એને છોડવામાં ના આવે તો ધાધર જેવા દર્દની અંદર ખૂબ સરસ આપણને તૃષ્ણામાંથી ફાયદો થતો હોય છે. આમલસારો ગંધક 1 ટાંક મોરથૂથું 1 ટાંક લોધર 1 ટાંક લીંબુના રસમાં ખરલ કરી અને ચોપડવાથી આજના સમયમાં પણ વારંવાર આ રોગ જોવા મળે છે જેને આપણે કરોડિયા કહેતા હોઈએ છીએ
આપણા શરીર ઉપર કરોળિયા એટલે કે ઓલા આપણે ઝારાની અંદર કરોળિયા થતા હોય ને એવા સેજ જાડી ચામડી થઈ જાય, પણ એક જ જગ્યાએ નહીં, પીઠની અંદર ગળાથી પાછળના ભાગમાં અને આગળ છાતીના ભાગમાં ઘણા લોકોના કરોળિયાનું દર્દ થતું હોય છે, જેમાં કોઈ પણ જાતની દુર્ગંધ નથી હોતી, જેમાં કોઈ પણ પ્રકારની બળતરા નથી હોતી, ફક્ત ચિત્રી એ પ્રકારની ચિત્રી થાય, જેને ઘણા બધા લોકોએ જોયેલી હોય છે, અનુભવેલી હોય છે. આ અનુભવવાની વસ્તુ છે, અથવા કોઈને જોયેલા પણ હોય છે. તો આ રોગ પેલા તો થવાના કારણો, કારણ કે આપણે આગળ વાત કરી જ ગયા છીએ, વાસી ખોરાક, ઉતરેલો ખોરાક, વિરુદ્ધ આહાર લીધા પછીની આપણે કાળજી નથી લેતા, એને પાચન કરવાની બહુ સરસ સુરજીએ તો સરસ કહ્યું છે. અને આપણે વારંવાર હું કહું છું વેબિનાર ની અંદર કે દરરોજ જે માણસને પરસેવો પૃથ્વીને પ્રણામ કરે ને એને વિરુદ્ધ આહાર અડતો જ નથી. તો આવા આહારની અંદરમાં પણ કરોળિયાની અંદર મુખ્યત્વે દૂધ અને ડુંગળી, બપોરે ડુંગળી ખાધી હોય તો સાંજે પણ આપણે દૂધ લઈ શકાય કે કેમ એ એક શંકાનો વિષય છે. જો બપોરે ડુંગળી ખાય અને માણસ ઊંઘી જાય તો એવા વ્યક્તિઓ પણ રાત્રે દૂધ ના લઈ શકાય, કારણ કે ડાયજેશન સિસ્ટમમાંથી ડુંગળી પસાર થતા 8 કલાક લાગે. એ અરસામાં પાછું દૂધ લેવામાં આવે તો પણ આ કરોળિયા થવાની શક્યતા વધી જતી હોય છે. આમ તો કરોળિયાને બે રીતે લેવામાં આવેલા છે, કુષ્ઠરોગમાં પણ લીધેલા છે, પણ આપણા અહીંયા એની સારવારને સાથે લીધેલી છે. તો ગંધક 1 ગ્રામ, મોરથુથુ 1 ગ્રામ, લોધર 1 ગ્રામ લીંબુના રસમાં ખરલ કરી અને ચોપડે તો ધીમે ધીમે આખા શરીર ઉપર કરોળિયા હોય તો પેલા થોડીક જગ્યા ઉપર પ્રયત્ન કરવો. ઘણા લોકોને ગંધક એટલે સલ્ફરના રિએક્શનને કારણે ખૂબ જ બળતરા થતી હોય છે. તો વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે આ કાર્ય કરવું, અથવા તો બળતરા જેવું લાગે તો તરત જ આ લેપને કાઢી અને તે જગ્યા ઉપર ઘી લગાડવું. કોઈ પણ જાતનો મલમ બનાવવામાં આવતો હોય એમાં ચામડીના રોગમાં મર્ક્યુરીનો ખૂબ વચ્ચેનો એક પિરિયડની અંદર જોઈએ તો 70 થી 90 સુધી મલમ પટ્ટા વાળા જે વૈદ્યો બેસતા હતા, ખાસ કરીને એ લોકો પારાનો ઉપયોગ બહુ કર્યો છે. પારો, આમલસારો, ગંધક આ બધાને મિક્સ કરી એની કજલી બનાવવી પડે, કારણ કે ગંધક ને પારો ભેગો થાય તો જ પારો છે. એ પછી બધી આપણે પારાના ઓલામાં વાતો કરી ગયા છીએ, અથવા તો બીજાના વેબિનારમાં આપણને ખબર છે કે પારો એક લિક્વિડ પદાર્થ જે હોય છે, એમાં જયારે ગંધક નાખીને એની કજલી બનાવે પછી જ પારો છે એ મૂળ સ્થિતિમાં આવી જતો હોય છે. તો એમાં કપિલો, કાથો, ફૂલાવેલું મોરથુથું, મહેંદી, માલકાંકડી અને લીણ આટલી વસ્તુ નાખી અને એનું મલમ બનાવીને આપણને ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ઉપચાર તરીકે ત્રિશુળ એટલે ઇન્દ્રામણા હોય ને એને ત્રિશુળ આપણે કહેતા હોય છે. તો કાળીપુરી જેવું બીજું એક મોટું ભયંકર આપણા શરીરમાં છે ને, વારંવાર ચાકર, મોઢા ઉપર એક નાની એવી ફોડલી હોય ને નીચે બહુ મોટું ગુમડું હોય છે, અને એવા ગુમડાની અંદર પણ આપણા શરીરની અંદર ઘણી બધી જગ્યાએ એને નીકળે, આપણે એને ચાકર કહેતા હોય. પછી એના ઉપર પેલાના સમયમાં તો ઘઉંની લૂપરી મૂકવામાં આવતી હતી અને એ લૂપરી મૂકી અને એને ફોડી નાખવામાં આવતું, રસીઓ કાઢી અને પછી એનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો ઉપચાર તરીકે આવા મોટા ભરણીગણ ગુમડા, છિદ્રો વાળા ગુમડા, વાસ આવતી હોય એવા ગુમડા, છિદ્રો પડી અને અંદર ચામડી એકદમ સખત થઈ જતી હોય આપણા નખ જેવી, એવા ગુમડા આપણે દબાઈએ તો એની ઉપરથી રસથી ઉપર કોઈ અસર ન આવે. આવા ગુમડા પહેલાના સમયમાં થતા, અત્યારે તો આપણે ભગવાનની દયા છે કે આવા ગુમડા નથી થતા, પણ એબ્સેસ તો અત્યારે એવા એબ્સેસ નથી થતા, એ પછી વાત કરશું. તો એના ઉપચાર તરીકે કડવા લીમડાના પાંદડા પાણીમાં વાટી અને એ ગુમડા ઉપર વારંવાર બાંધતા રહેવું અને બદલતા રહેવું, એટલે દાહ શાંત થાય. અત્યારે આપણી પાસે ફ્રીજ આવી ગયા, બરફ આવી ગયા, ઘણી બધી દાહને શાંત કરવાની પ્રક્રિયા થઈ, પણ જ્યારે શાસ્ત્રની અંદર કોઈ પણ ના વેબિનારમાં અથવા તો કોઈ પણ વ્યક્તિ કડવા લીમડા વિશે વાત કરે તો શીતળતાની દ્રષ્ટિએ એને આપણે બીજા અંક આપી નથી શકતા. તો
કડવા લીમડાને માઇક બંધ કરજો. કડવા લીમડાનો ઉપયોગ આપણે શીતળ વસ્તુ માટે તો ખૂબ જ થયેલો છે અને ચામડીના તમામ રોગોની અંદર એમને જ્યારે ઉપયોગમાં લેવામાં આવ્યો છે ત્યારે અનેક પ્રકારના રોગોમાં એ ઉપયોગી થયેલો જ છે. પછી આંખમાં ખજવાળ આવતી હોય કે શરીરમાં ખજવાળ આવતી હોય. લીમડાનો એક પ્રયોગ બીજો આપી દઉં છું. તમામ 25, 30, 40 જેટલા લીમડાના પાન લાવવાના અને 4 થી 5 ચમચી વધીને 10 ચમચી જેટલું સગવડતા હોય એ પ્રમાણે ગાયનું ચોખ્ખું ઘી ગરમ કરવું અને જેમ આપણે વઘાર કરતી વખતે કઢી પત્તા એટલે મીઠા લીમડાને જ્યારે આપણે કઢીમાં વઘાર કરવો હોય ને એને નાખીએ તો એની તળેરાટી બોલે, એવી રીતે કડવા લીમડાના પાન યાદ રાખજો. બહુ સસ્તો, સારો, સુલભ, ઘરે કરી શકાય એવો પ્રયોગ છે. આના માટે થઈને ક્યાંય આપણે એક વિચાર એટલો જ માંગી લઈ કે આપણને એ કરવું ભાવશે કે કેમ. તો 25, 30, 40 જેટલા પાન, 50 જેટલા પણ લઈ શકાય, ના નથી. અને તો 50 ગ્રામ જેટલું ઘી હોય તો એમાં તળવાની મજા આવે. નહીતર 5-10 ચમચી જેટલું ઘી હોય તો 25, 30 જેટલા પાન. ઘી આઘું પાછું થાય. આયુર્વેદનો એક સિદ્ધાંત છે કે ઘી આઘું પાછું થવા માંડે ને એટલે એનો વઘાર કરવાનો ટાઈમ થઈ જાય. એના માટે બહુ ઉપયોગી વાત છે. ઘી આઘું પાછું થવા માંડે ત્યારે પહેલા એક પાન નાખવું, તળેરાટી લાગી અને એ જો કોકડાઈ જાય, આવી સ્થિતિ થાય તો ધીમે ધીમે 50 જેટલા 40 જેટલા લીમડાના પાન જેમાં જેટલા તળાય એટલા બધા જ પાનને તળતા જવા. બાજુમાં એક ચમચી રાખવી અને પાન ફૂલ તળાઈ ગયા એવું થઈ જાય એટલે એને કાઢીને એક બાજુ સાઈડમાં મૂકી દેવું અને પછી જે ઘી હોય એને ઠંડુ થવા દો. 40 પાન હોય તો એક અડધી સોપારી તો ના થાય, એક ચણા જેટલા એનો પાવડર કરીએ તો થઈ જાય. તો જે તળેલા પાન છે એને ભેગા કરીને આપણે હાથમાં મસળી નાખીએ અથવા તો વાટકામાં નાખીને બાઉલ ઉપર ચમચીથી દબાવીએ ને તો પણ એક ચટણી જેવું સામાન્ય થઈ જાય. એ આરોગી જવું એક જ વખતમાં. અને પછી જે 40-50 ગ્રામ એટલે 50 ગ્રામ એટલે સમજી લો ને મિનિમમ 30 ચમચી જેટલું એ ઘી થાય. એ દરરોજ 1 ચમચી ઘીનું સેવન સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઉઠી અને 1 ચમચી એ ઘીનું ખાલી સેવન કરવામાં આવે તો 1.5 કલાક વધીને કલાક શરીરના કોઈ પણ પાર્ટની ખજવાળને ઇમિડિયેટલી બંધ કરવાની તાકાત. તો આ એક અનુભૂત તરીકે પણ કહી શકાય અને એનો ઉપયોગ કરેલો છે એનાથી ફાયદો પણ થયેલો છે એ પણ જાણી શકાય. તો એકદમ સરળ પ્રયોગ છે. અને બીજી વાત કે આવું ઘી હજુ સીઝન છે, હજુ ગરમી નથી બેસી ગઈ, તો આવા લીમડાના પાન રાખેલું ઘી કાચની એક બોટલમાં રાખો તો 2-3 મહિના સુધી એનો ઉપયોગ કરી શકાય છે. લીમડામાં સિદ્ધ થયેલું ઘી તમામ પ્રકારના કુષ્ઠ રોગના બીજા પ્રયોગો આપણને આદરણીય સ્ત્રીઓએ આપણા વૈદ્યોએ જે બી પ્રયોગો આપેલા હોય એ પ્રયોગ કરતા એની સાથે આ પ્રયોગ કરી શકાય. સર્વિત્ર કુષ્ઠ, સફેદ ડાઘના પેશન્ટને પણ આની ખૂબ જ સરસ મજાની અસર આવે છે. નામ નથી એટલે બહારના છે પેશન્ટ, અહીંયા આ ફ્લેટમાં જ રહે છે મારી બાજુમાં. એ બેનને અત્યારે 50% પગની બોર્ડર ઉપર જે સફેદ ડાઘ હતા એમાં સરસ મજાનું પરિણામ મળેલું છે. વિક્રમસિંહને કદાચ હવે ઘણા નામથી ઓળખે છે કારણ કે ગાડી ચલાવવામાં મારી સાથે એ જ હોય છે બધી શિબિરમાં. તો એમના મિસિસને સર્વિત્ર કુષ્ઠમાં પણ આજ આપેલું છે. સાથે સાથે જુલાબ જરૂરી હોય છે, ઘણા બધા બીજી વસ્તુ જરૂરી હોય છે એ પણ આપણે આપતા જ હોય છીએ. અને સાથે સાથે બીજી દવાઓ તરીકે જો એનો આખા પાઠને લેવો હોય તો બાકુચી ઘનવટી, ગળો ઘનવટી, મંજીષ્ટાદી ઘનવટી, શુદ્ધ ગંધક રસાયણ અને આ ઘી, આવી વસ્તુનો જો પ્રયોગ કરવામાં આવે તો આજે આપણે 60 પ્રકારના ક્ષુદ્ર રોગ અને 18 પ્રકારના કુષ્ઠ રોગ એની અંદર આમાં જેટલું બોલું છું ને એ આપણા આદરણીય સ્ત્રીઓ તો વાપરતા જ હોય છે, એમાં કોઈ સંદેહ નથી હોતો. પણ ખાસ
પરેજી વિના ક્યારેય ચામડીના રોગો મળતા નથી. એમાં પરેજી ખૂબ જ જરૂરી હોય છે. અને સાથે સાથે બીજી પણ આપણને ઘણી બધી ટ્રીટમેન્ટ તરીકે વનસ્પતિઓ તો આમાં ખૂબ છે, પણ અત્યારે જે વાતો થઈ રહેલી છે એ બધી વનસ્પતિ અનુભવ સિદ્ધ છે અને એના પરિણામ પ્રાપ્ત થયેલા છે. એ સિવાયની વનસ્પતિના પરિણામ નથી એવું હું નથી કહેતો, પણ સુલભ છે, હાવ સસ્તા પ્રયોગો છે અને આપણે જાતે પણ કરી શકતા હોય છે. તો આપણે વાત હતી પાકદાઈ, હાથ પગનું ફાટવું. એમાં કાચા પપૈયાને છીણી નાખો. છીણીને એનું જે આપણે ખમણ બનાવીને અત્યારે તો ખાસ કરીને ગાંઠિયા ભેગું ખાતા હોય એવું ખમણ બનાવી અને એ હાથ પગના તળિયામાં, ખાસ કરીને પગના તળિયામાં એને બાંધી અને ઉપર કંઈક કપડું વીંટવું, અથવા અત્યારે તો આપણી પાસે સોક્સ, મોજા ખૂબ મળતા હોય છે, મોજું પહેરી અને એને રાખવામાં આવે તો પણ એમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ગાયના ઘીનું દાહ શાંત થાય સજા ગરમીની અંદર, પણ એને મર્દન કરવું જોઈએ. આંબળાનો રસ કાઢી અને તેમાં ગાયનું ઘી નાખી અને પછી પકવ કરીને તેનું સેવન કરવું જોઈએ. આંબળાના રસને સહેજ ઘટ થઈ જાય એટલો ઉકાળવો અને એમાં પછી 1 કિલો જો આંબળાનો રસ કાઢેલો હોય તો એમાં 100 ગ્રામથી 150 ગ્રામ જેટલું ઘી નાખી અને એને વધીને 500 ગ્રામ હોય તો નાખવું હોય તો નાખી શકાય, પણ 200-250 ગ્રામ એટલે લાંબો સમય સુધી ન ચાલે તો બગડે નહીં એટલા માટે. આંબળાનો રસ છે એ ધીમે ધીમે ઉકાળો એટલે એમાંથી પેલા થોડા આપણે એના રૂછા જેવું દેખાવા માંડે અને છેલ્લે વળી પાછું રસમાંથી આંબળાનો પેલા આપણે છિલકા કાઢીએ ને એ ટાઈપના રસમાંથી પણ પાછા છિલકા બની જાય અને બ્રાઉન કલરના જ્યારે થઈ જાય ત્યારે આ ઘીને ગાળી લેવું. જેવી રીતે આપણે ત્યાં પાંદડાનો ઉપયોગ કર્યો છે, લીમડાના પાનનો, એવી જ રીતે આંબળાના રસને ઘીમાં સિદ્ધ કરવો. જ્યાં આપણે પાંદડાને તળી શક્યા છીએ, કારણ કે એ તળી શકાય એવું પર્ણ છે અને આ છે એ લિક્વિડ ફોર્મમાં છે, એટલે આને પણ સિદ્ધ કરી અને આનું સેવન કરવામાં આવે તો પિત્તજન્ય તમામ પ્રકારના રોગો અને અનેક પ્રકારની તજા ગરમી જ્યારે આપણા શરીરમાં નીકળતી હોય એ તજા ગરમીની અંદર પણ આપણને ખૂબ સરસ મજાનું પરિણામ આપવાનું કામ ઘી કરે છે. પેલા જ હું વાત કરી ગયો છું કે ઘી, દૂધ આ બે વસ્તુની અભાવ અને કડવાણીનો અભાવ આજે વેદના થાય છે ઘણી વખત કે નાના બાળકને ઘીવાળી આંગળી થઈ જાય તો એ ખોરાક નથી ખાતો. કેટલી વ્યથા કથા છે. ઓરિજિનલ વસ્તુને સેવન ન થાય અને બે રીતે આપણે સમાજને કુઠારઘાત લાગ્યા છે. ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ થઈ જાય, અથવા તો મોંઘું ઘી હોય એટલે આપણે કોલેસ્ટ્રોલને પકડી રાખીએ છીએ. બીજી જગ્યાએ એટલા ખર્ચા થાય છે પણ આપણે આવી વસ્તુ ગોતતા નથી, શોધતા નથી. આનંદની વાત છે અહીંયા તો આ જોઈન્ટ થયેલા બધા અને આપણા ગિરનારી મંડળના તો લોકો ખૂબ જ સરસ મજાની કાળજી લે છે અને બધા વૈદ્યો બની ગયા છે, કારણ કે આ 743મો આજ વેબિનાર છે. તો આટલા કલાકોની અંદર સાંભળ્યા પછી આપણે આપણા ઘરની અંદર ઘણા બધા પ્રકારના અજાણતા, નહીં જાણતા, કોઈના નહીં કહેવાથી આપણા ઘરમાં આપણે ફેરફાર કરી શક્યા છે. એ બધોય શ્રેય શ્રી આદરણીય મિત્તલિયા સાહેબને અને ગિરનારી મંડળને છે કે આપણને આટલું બધું સરસ મજાની સમજણ આપવા વાળા અનેક આપણા વૈદો આપણને સરસ મજાનું આવું એક એક પ્રયોગ ઘરમાં કરી શકાય એવા પ્રયોગ, અને એ પણ સામાન્ય પ્રયોગો એમ કે કરી શકીએ, ધારીએ ત્યારે આપણે કરી શકીએ એવા. તો આવી રીતે ઘીનો પ્રયોગ કરવાથી પણ આપણને રોગોમાં ખૂબ ફાયદો થાય છે. ધોળો એન એટલે અર્જુન સાજળ. અર્જુન સાજળ એટલે કે અર્જુના રીસ ને અર્જુન છાલ ને અત્યારે આપણે એનો ઉપયોગ ખૂબ કરીએ છીએ. પણ અહીંયા જો આપણે અર્જુન છાલનો કેવો સરસ મજાનો પ્રયોગ આપ્યો છે કે અર્જુન છાલના અંકુર, બોરડીના પાંદડા અને આંબળા આ ત્રણેય વસ્તુને વાટી અને તેનો રસ હાથ પગના તળિયે મર્દન કરવામાં આવે તો પણ આપણને તજા ગરમીની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. પપૈયા વિશે તમે વાત કરી દીધી છે કે પપૈયાને પીસી અને તપેલામાં નાખી અને તેનું ઢાંકણ બંધ કરી અને સામાન્ય બાફી નાખવો અને બાફેલા પપૈયાને કાચા કરતા
એને પણ જો પ્રયોગમાં લેવામાં આવે અને પગના તળિયામાં બાંધવામાં આવે, આવું 4 કે 5 વખત કરવાથી હાથ પગની અંદર કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન, કોઈ પણ પ્રકારના ફોડા ફુંસી થતા હોય, ઘણા બધા બહેનોને સાબુની કે એવી એલર્જી હોય, આવા બધાની અંદર આ પપૈયાનો પ્રયોગ કરવામાં આવે તો એનાથી ઘણા જ પ્રકારના આવા વિકારનો નાશ થઈ જતો હોય છે. મીંઢળ, સિંધવ, ઘી, ઉગડ ને ગેરું આ ચૂર્ણ ઘીમાં કાલવીને લેપ કરવામાં આવે તો તંતુ જેવા ઘણા બધા આપણને નાની નાની ફોડલી થતી હોય ને એને ફોડીને એમાંથી ખેંચીએ ને તો તંતુ જેવી રસી નીકળતી હોય છે. આવો રોગ અત્યારે હાલમાં બહુ ઓછો થઈ ગયો છે, નથી થતો, પણ એની અંદર પણ આવો પ્રયોગ કરવામાં આવતા અને એને વાડાનો રોગ કહેવામાં આવતો. વાડાનો રોગ એક ભયંકર રોગ હતો. 3 ઇંચ સુધીના એમને વાડા લાંબા ને લાંબા એમને તાતણા શરીરમાંથી બહાર નીકળતા હતા. પણ ભગવાનની આપણી પર કૃપાથી આ રોગમાંથી અત્યારે આપણે મુક્ત થઈ ગયા છે. છીપ બાળીને ભસ્મ કરી અને માખણ સાથે લગાડવામાં આવે તો અનેક પ્રકારની ધાધર છે અને ખરજવું છે, એમાં પણ આપણને સરસ મજાનું પરિણામ આને કારણે મળતું હોય છે. દૂધમાં ખસખસ વાટીને લગાડવામાં આવે તો નાની નાની ફોડલીઓ જે આપણા આખા ઘણા લોકોને આજે નાના 10, 8, 15 કે 20 વર્ષની વચ્ચેની અવસ્થાની અંદર હમણાં જ આપણે મલાદિક ને ઉપધાતુ ને ધાતુ આ ત્રણેયને જુદા પાડવાની કોશિશ થઈ હતી. તો જ્યારે આપણા શુક્રનો મળ બહાર આવતો હોય છે ત્યારે આવી વસ્તુ બનતી હોય છે. એમાં ખસખસ વાટી અને એને આવે તો સરસ મજાનું પરિણામ મળતું હોય છે. તારુણ્ય પટ્ટિકા એટલે ખીલ આજની એક મોટી સમસ્યા છે. આ ખીલ છે એ શુક્ર ધાતુની મેલ છે. તો આવો મેલ જ્યારે બહાર નીકળતો હોય છે ત્યારે એના માટે થઈ બીજોરાનું મૂળ, ઘી, ગાયના છાણનો રસ કાઢી અને એનો લેપ કરવામાં આવે તો મુખ ઉપર ઉત્તમ વર્ણ પણ કરે છે અને તારુણ્ય પટ્ટિકા, વાંગ અને કાળાપણાનો પણ નાશ કરી નાખે છે. આજના સમયની અંદર ઘણી બધી લોકો અત્યારે જે નેચરલ મેડિસિન તરીકે આને બનાવી અને આનો એક લોકોને સારી વસ્તુ મળે અને ઇકોનોમિકલ નાની વ્યક્તિ આવું કોઈ પણ જો આવું મલમ બનાવીને એનો ઉપયોગ કરે તો આજે તારુણી પટ્ટિકા, પિમ્પલ એના માટે થઈને અનેક કંપનીઓ મેદાનમાં પડી છે. એલોપેથિકમાં પણ છે અને આપણા આયુર્વેદિકમાં પણ ઘણા બધા લોકો દવા બનાવતા હોય છે. બસ આટલી વસ્તુનો હમણાં એનો બીજા 2-3 પ્રયોગો છે, એમાંની કોઈ પણ એક પ્રયોગ લઈ અને એમાં સ્મેલ માટે થઈ અને ચંદનનો પાવડર ઉમેરી અને જો એમનો પેસ્ટ બનાવી અને આપવામાં આવે તો તારુણ્ય પટ્ટિકા એટલે ખીલ, પિમ્પલ, કાળી ફોડલીઓ, કાળા ડાઘ આ બધાની અંદર સરસ મજાનું પરિણામ આપણને મળતું હોય છે. તો લોધર એટલે લોધર પણ કહી શકાય ને લોધર છાલ, ધાણા અને વચ આ ત્રણેય વસ્તુનો લેપ કરવાથી ચંદન નાખીને લેપ કરવામાં આવે તો તારુણ્ય પટ્ટિકામાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. મીંઢળને ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. મીંઢળને આપણે જે કાંડે બાંધતા હોય છે લગ્ન પ્રસંગે એ મીંઢળને ઓળસિયા કે શુદ્ધ પથ્થર ઉપર ઘસી અને એનો મલમ બનાવીને લગાડવામાં આવે તો ખીલમાં ઘણી વખત મોટા આંબલીના કંચુકા જેવડા પણ મોટા ખીલ નીકળતા હોય છે. આવા ખીલને તાત્કાલિક ફોડી નાખે છે. કારણ કે આવડા મોટા ખીલને ફોડી નાખવાથી પણ ઘણા બધા આજે 40-45 વર્ષે આપણે બે બાજુના ગાલ ઉપર ઝીણા ખાડા જોવા મળતા હોય છે. એટલે જ્યારે આવા મોટા પ્રકારના ખીલ હોય અને એની રીતે નેસ્ત નાબૂદ થવા દેવા જોઈએ. વારંવાર દબાવીને મીંજ કાઢવામાં આવે તો ચહેરા ઉપર એમના ડાઘ કાયમી રહી જતા હોય છે. અર્જુનની છાલ વાટી અને દૂધમાં વાટીને એનો લેપ કરવામાં આવે તો પણ ખૂબ જ સરસ મજાનું આપણને પરિણામ જોવા મળતું હોય છે. પછી મંજિષ્ટાદિક્વાત એમાં મજીઠનો ઉપયોગ થતો હોય છે. હવે મહામંજિષ્ટાદિ ઘનવટી ને મહામંજિષ્ટાદિક્વાત હરેક ચામડીના રોગની અંદર આપણે ખાવા માટે ઉપયોગ લઈએ તો
તો આપણે બે જ વસ્તુને લઈ લો ને, મજીઠને મધમાં વાટી અને લેપ કરવો અને મજીઠાથી ક્વાસ પીવો. બે પ્રકારથી મજીઠ આપણને ખૂબ સરસ મજાનું પરિણામ આપી શકતું હોય છે. તો આજે આપણે ઘણા બધા વિશેષની અંદર જઈએ તો એક મોટામાં મોટી અત્યારે બે વસ્તુને આજે આપણે હજુ સમય પૂરો થઈ જશે તોય લેશું. એક ઇન્દ્રલુપ્ત એટલે માથા ઉપર ઉંમરે ટાલ પડવી, ઉંદરી ટાલ જેને કહેવામાં આવે, એને સંસ્કૃતમાં ઇન્દ્રલુપ્ત કહેવામાં આવે. અને આ પર ક્ષુદ્ર રોગની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો 22-25 વર્ષે પડેલી ટાળ, અકારણ અથવા તો જેમ આપણે પલિત રોગ કહીએ છીએ કે ભાઈ અકાળે ઉંમર નાની હોય અને સફેદ વાળ થઈ જવા, આ પણ ક્ષુદ્ર રોગ છે. તો ઇન્દ્રલુપ્તની અંદર રીંગણીનો સ્વરસ, બેઠી રીંગણી એટલે ભોળી રીંગણી આપણે જેને કહીએ છીએ, એનો સ્વરસ અથવા ચણોઠીના મૂળ અને ચણોઠીના ફળ આ લઈ અને એનો રસ કાઢી અને મધમાં મેળવી અને જે જગ્યાએ ઇન્દ્રલુપ્ત હોય ત્યાં લગાડવામાં આવે તો ધીમે ધીમે પાછા વાળ આવે છે અને આવી શકે છે. કારણ કે 22-25 વર્ષે જે ટાલ પડી હોય એને રોગ કહેવાય અને 35-40 વર્ષે પડે એને હેરિડિટી કહેવાય. એ આપણા કુળમાં બધાને પડતી હોય એ ટાઈપની હોય. એમાં હવે તો લોકો પ્રયોગ કરે જ છે. તો એક અત્યારે આવી રહેલો પ્રયોગ એના માટે થઈને કોશિશ કરેલી, હાથી દાંત આને શેકી નાખવાના, એની ભૂકી બનાવી નાખવાની, પછી બકરીનું દૂધ અને રસાંજન, આપણે એને રસવંતી પણ કહીએ છીએ. આ રસવંતી, કાળા તલનો ભસ્મ અથવા કાળા તલની તલેસરાની ભસ્મ, રસવંતી, બકરીનું દૂધ અને હાથી દાંતનો પાવડર, આટલી વસ્તુને ભેગી કરી અને એનો લેપ કરવામાં આવે તો મહદ અંશે ઘણા બધા લોકોને આનાથી તાત્કાલિક થયેલી ઉંદરીમાં સરસ મજાનું પરિણામ મળતું જોયેલું છે. પછી કડવા પંડોળા, કટુપટોળના પાંદડાનો રસ છોડવામાં આવે તો પણ ઇન્દ્રલુપ્તની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. પછી ગોખરું, તલના ફૂલ, મધ અને ઘી, આ બધા જ પદાર્થો સમાન લઈ અને એનો લેપ કરવો. આ લેપ કરવાથી પણ વાળમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળે. યાદ રાખી લેવા જેવા બધા પ્રયોગો છે. ગોખરું, તલના ફૂલ પણ મળે છે, મધ અને ઘી મળે. મધ ને ઘી ખાવા હોય તો સમાન ભાગે નથી લઈ શકાતા, પણ બાહ્ય ઉપચારની અંદર એને સમાન ભાગે લઈ શકાય છે. અને એનું લોજિક એ છે કે મધ ને ઘી ભેગા થાય તો વિષ તુલ્ય બને. અહીંયા મધ ને ઘી ભેગા થયા એટલે એનું જે સામાન્ય નોર્મલ કન્ડિશનનું જે વિષ બનતું હશે એ વિષ જ અંદરના જંતુનો નાશ કરતું હોય અને ઔષધની રીતે ગુણકારી બનતું હોય. એટલા માટે અહીંયા મધ ને ઘી સમાન લેવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ જુઈ, કરંજ, કરંજ એટલે કણજી. આપણે ઘણી વખત લગભગ શિબિરમાં એનો પરિચય આપવાનો થતો જ હોય છે. તો જુઈ વિશેનો હમણાં જે આપણા આદરણીય મિત્તલી સાહેબનો જે હમણાં વેબિનાર હતો ને એમાં જાય વિશે વાત કરી હતી. સુગંધી વનસ્પતિના વાતમાં પહેલા જાય વિશે વાત કરી હતી. તો એ જાય, કરંજ, વાયવર્ણો અને કરેણ આ બધાની વાત સાહેબે કરી હતી. વાયવર્ણા સિવાય કરેણની પણ વાત કરી હતી ને કરંજની પણ વાત કરી. આ સુગંધી વનસ્પતિઓ એના કુળનું નામ ભૂલી ગયો છું. તો એ જાય, કરંજ, વાયવર્ણો અને કરેણ આના બધાનો રસ કાઢી એ રસને તલના તેલમાં અથવા તો કોપરેલની અંદર એને પચન કરવામાં. પચન શબ્દ આવે એટલે સમજવાનું કે એની અંદર નાખેલો રસ છે ને એ પાછો બ્રાઉન શેડ નો થઈ અને એમાંથી પાણી નીકળી જાય. પાછા આપણે વઘારમાં જાય. જો મારી એક વાત હોય ને એને અનેક એના ઉપયોગ હોય. વઘારમાં જવું એટલે એવી જ રીતે કોઈ પણ તેલને સિદ્ધ કરતા હોય ત્યારે તેલ અથવા ઘી એ હાલવા માંડે ને આગળ પાછળ એની મેળાએ ખાવા માંડે ને શુદ્ધ દેખાય ત્યારે સમજવું કે એનું પચન થઈ ગયું, એની અંદર નાખેલા તત્વો છે એનું પાણી છે એનો નાશ થઈ ગયેલો છે. તો આવું તેલ ચોપડવામાં આવે. જાય, કરંજ, વાયવર્ણો અને કરેણ આ બધાના રસને સિદ્ધ કરીને તેલ ચોપડવામાં આવે તો પણ ઇન્દ્રલુપ્તમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે.
પછી જાસૂદના ફૂલ અથવા તો પાંદડા આને પણ ચોળવામાં આવે. આપણા ઋષિ મુનિએ એટલું બધું સંશોધન કરી અને મૂક્યું છે ને કે કાંઈ ન મળે તો સીમ શેઠે અમુક વસ્તુ તો મળે મળે ને મળે. કે માણસ છે ને એને ખબર જ છે, ભગવાનને ખબર હતી ને ઋષિઓને એ આળસુ પ્રકૃતિનો છે, ક્યાંય નહીં જાય. એટલે આપણને સીમ શેઠેથી મળી જાય ને એવી વનસ્પતિ પણ અનેક પ્રકારની બતાવી. જુઈ મળી જાય, કરંજ મળી જાય, કરેણ મળી જાય. એક વાયવરણો ગોતવા જવો પડે એ ઓળખતા જ હોય છે 80% લોકો. મળી જાય એવી અવેલેબલ વનસ્પતિ મેડિસિન ની અંદર આપણને સજેસ્ટ કરી છે. મોટા કમળ, જેઠીમધ, લીંડી પીપર, ચંદન અને નાનું કમળ. મોટા કમળ અને નાનું કમળ બે. નાના કમળ તરીકે પોયણાને લેવામાં આવે છે. આપણે હમણાં જયારે કમીજલા શિબિર હતી ત્યારે જે લોકો ધોળકા ધંધુકાથી નીકળ્યા હતા ત્યારે આપણને કુમુદે જોવા ખૂબ મળ્યા હતા પોયણા. તો એ પોયણા અને મોટા કમળને લઈ અને જેઠીમધ ને લીંડી પીપર આ બધાને બધી વસ્તુને ભેગી કરી અને આમળાના રસની અંદર એને તેલમાં નાખીને સિદ્ધ કરીને ચોપડવામાં આવે તો સર્વ પ્રકારના મસ્તક રોગ, ઉંદરી, માથાનો દુખાવો આ બધું જ ખૂબ સરસ રીતે માણસને એનું પરિણામ મળે છે. પણ શાસ્ત્રએ અહીંયા તાંદળજો ખાવાનું કહ્યું. આમ પણ તાંદળજા વિશે જો આપણે એના પ્રકરણમાં વાંચીએ તો તાંદળિયાની ભાજી અત્યારે પુષ્કળ મળે અને ખાસ કરીને ઉનાળામાં અતિશય પુષ્કળ મળે. એ તાંદળિયાની ભાજી 10 કે 12 વખત ઉનાળામાં એનું જો સેવન કરવામાં આવે અને નિયમિત જીવન જીવતા હોય આ લોકોને ક્યારે વાળ ખરે જ નહીં. ખરતા વાળ વાળા માટે તાંદળિયાની ભાજીને ખીચડીનો ખોરાક લેવાનું આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે. અને અહીંયા આ તેલ સિદ્ધ કર્યા પછી તમામ પ્રકારના મસ્તક રોગ, વાળનું ખરવું, ઇન્દ્રલુપ્ત એક પ્રકારની વાળનું ખરી જવું પણ એક સીમિત એરિયાની અંદરથી સંપૂર્ણ વાળ નીકળી જતા હોય. અને સંપૂર્ણ વાળ નીકળી જતા હોય આવા સમયની અંદર ઉપરનો કોઈ પણ પ્રયોગ કરવો અને પરેજી તરીકે તાંદળજાની ભાજી ઘીમાં વઘારીને ખાવી તો બહુ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ઇન્દ્રલુપ્તની અંદર બીજી વાતની અંદર જોઈએ તો પોપૈયાનું દૂધ પણ લગાડવામાં આવે તો ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળી શકે એમ છે. હજુ પ્રકરણ ખૂબ લાંબુ છે અને હજી આપણે ખોડો, નખોડિયા, મુખ્યત્વે પલિત રોગ એટલે વાળ કાળા, ધારા કાળાના સફેદ થવા અને સફેદમાંથી કાળા કરવા, પછી ખોડો આ બધા રોગ માટે થઈને ડર્મેટાઇટિસની મુલાકાત આપણે વારંવાર લેવી પડતી હોય છે. હેર ફોલિંગનો પ્રશ્ન આજે હરેક બહેનો અને હરેક ભાઈઓની અંદર જોવા મળતો હોય છે. તો ઇન્દ્રલુપ્તને થોડું અધૂરું મૂકી અને આવતી વખતે બધાને ખૂબ જ ઇન્ટરેસ્ટેડ આપણો વેબિનાર રહેશે. કારણ કે એમાં ખોડાની પ્રક્રિયા, ટાલમાં બાલ લાવવાની પ્રક્રિયા, હજી તો આપણે અહીંયા ખાલી શાસ્ત્રોક્ત નાની નાની 2-4 વાતો જ કરેલી છે. પછી અકાળે સફેદ થતા વાળ અને ત્યાર પછી લાસ્ટમાં આપણે આપણા 8 પ્રકારના ઉદર રોગમાં એક બાકી રહી ગયેલું હતું સોફોદર, એની આવતા વખતે વાત કરશું. અને એ બધાની ત્યારબાદ ટ્રીટમેન્ટ અને પછી અનેક એટલે કે 50 પ્રકારના નાના મોટી વનસ્પતિઓનો પરિચય આપશું કે જે આપણને કયા કયા રોગમાં કેવી રીતે જેનો ઉપયોગ કરવો. બધી જ અવેલેબલ વનસ્પતિ છે અને હાથે થઈ શકે એવા બધા પ્રકારના પ્રયોગોને ધ્યાનમાં રાખી અને આવતા વેબિનારમાં આપણે વાતો કરશું. તો આજના દિવસે સર્વત્ર સુખીનો સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ આરોગ્ય ભવઃ, આરોગ્ય ભવઃ, આરોગ્ય ભવઃ. વાસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે ચામડીના રોગોનું નિદાન અને સારવાર ભાગ 2માં જે ક્ષુદ્ર રોગો છે એની સારવાર વિશે, ઘરગથ્થુ પ્રયોગ વિશે સરસ માહિતી આપી અને સરસ વક્તવ્ય. જે બીજું પેનિસિલિયમની વાત કરીએ તો પેનિસિલિયમ છે એક પ્રકારની ફૂગ છે અને માઇક્રોસ્કોપિક ફૂગ છે અને એમાંથી પેનિસિલિન નામનું જે એન્ટીબાયોટિક બને છે પેનિસિલિન, એ પેનિસિલિયમ નામની ફૂગ હોય છે, બહુ માઇક્રોસ્કોપિક છે.
તો એમાંથી બનતી હોય છે અને અમુક એન્ટીબાયોટિક બેક્ટેરિયામાંથી બને છે, અમુક એન્ટીબાયોટિક માઇક્રોસ્કોપિક એટલે બહુ સૂક્ષ્મ હોય એટલે માઇક્રોસ્કોપમાં જ દેખાય એવી ફૂગ હોય છે, તો એમાંથી બનતી હોય છે. અને કેટલાક રોગો એવા હોય છે જે ચામડીના રોગો એ ફૂગને કારણે પણ થતા હોય છે. જેમ કે દાદર છે કે બીજા ઘણા બધા એવા રોગો છે જે ફૂગને કારણે પણ થતા હોય છે. સરસ રહ્યું વક્તવ્ય. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરુષ સાહેબ એટલી વિદ્વતા સાથે અને સરળ ભાષામાં આપણને જેટલા પણ એમના હસ્તકના વેબિનાર છે એક નિખાલસ ભાવે જ્ઞાનની વહેંચણી કરે છે. અને અત્યારે જે વિષય એ ચલાવી રહ્યા છે ચર્મરોગ અને એમાં ક્ષુદ્ર રોગ. હવે ચર્મરોગના જે નિષ્ણાત આધુનિક વિજ્ઞાન પ્રમાણે જે આપણે જોઈએ તો એને ડર્મેટોલોજિસ્ટ કહે, અને આયુર્વેદ શાસ્ત્રમાં ચર્મરોગ અને ક્ષુદ્ર રોગ આ બેનું વિભાજન કરેલું છે. સાહેબે આ બીજો વેબિનાર ક્ષુદ્ર રોગ ઉપર લીધો અને આજે જે એમને પાતદારી, સિધમકોષ્ઠ, પછી સ્વિત્રકોષ્ઠ, તારુણ પીડિકા, ઇન્દ્રલોક આ બધા વિષય ઉપર જે વાત કરી, તો મારું નમ્ર સાહેબે જે વક્તવ્ય આપ્યું એમાં બધા શ્રોતાને એક નમ્ર સૂચન છે કે ચામડીના રોગમાં તમે અપેક્ષા બહુ ઉતાવળે પરિણામ લેવાની રાખશો તો મળવી બહુ અશક્ય છે. કારણ કે સાહેબે પહેલા જ શરૂઆતમાં કીધું રક્ત દુષ્ટિ અને રક્ત વિકાર આપણા શરીરમાં સામાન્ય રીતે 5 થી 6 લીટર રક્તનો જથ્થો હોય છે. હવે એ જથ્થાને અંદર જ્યારે આ રક્ત દુષ્ટિ આવી હોય ત્યારે આખું પેલી બોટલ જેવું નથી કે આપણે ઠાલવીને એને બદલીને સાફ કરીને પાછું ભરી શકાય. એને પ્રમાણે એમાં પરિણામ લેવાનું હોય છે. એટલે ઉતાવળે આંબા ન પાકે, થોડી ધીરજ અને થોડીક નિયમિતતા અને પથ્યપાલન સાથે નિયમિત જો આપણે પ્રયોગ ચાલુ રાખીએ તો જ આપણને પરિણામ જોવા મળે. બીજી વાત કે ચામડીના રોગોમાં ઘણા માણસો અવગણના રાખે છે. હજી તો આટલું જ છે ને કરીશું, પણ શાસ્ત્ર એવું કહે છે કે 1 વર્ષની અંદર જો ચિકિત્સા સમ્યક રીતે એટલે પ્રમાણસર ચિકિત્સા શરૂ થઈ જાય તો એ સુખ સાધ્ય બને છે. 1 થી 2 વર્ષની અંદર કષ્ટ સાધ્ય બને છે અને 5 વર્ષ પછી એ યાપ્ય કે અસાધ્ય બને છે. આ શાસ્ત્ર સંમત છે વાત. એટલે આમાં હળવાશ રાખવી, બેદરકારી રાખવી એ વ્યાજબી નથી. અને સાહેબે આજે જે ઇન્દ્રલોકની અત્યારે વાત કરી, ઇન્દ્રલોક એટલે જેને સાદી ભાષામાં આપણે ઉંદરી કહીએ કે એ કહીએ અથવા તો ટાલ કહીએ અમુક વિશિષ્ટ જગ્યાએ, પણ એની અંદર પણ આજે પ્રમાણસર રક્ત દુષ્ટિ એટલી હદે થઈ હોય છે કે પુરુષના એકલા માથામાંથી વાળ ઓછા થવા એવું નથી હોતું. ઘણાને તો દાઢી, મૂછ, નેણ આ બધું જ જતું રહે છે. એટલી કક્ષાએ આગળ જતું રહે છે. તો એવા પેશન્ટો જો કોઈ હોય આપણા ધ્યાનમાં અને એ એમ કે મને જલ્દી પરિણામ મળે તો એ અશક્ય છે. ધીરજ રાખવી જ પડે. એ સિવાય એમાં કોઈ બીજો વિકલ્પ નથી.
આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. સરસ. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય અને ઘણા બધા ઘરગથ્થુ પ્રયોગો કીધા, ઘણા બધા શાસ્ત્રોક્ત પ્રયોગો કીધા અને ઘણા બધા ચામડીના રોગોની સારવાર વિશે સરસ માહિતી મળી. આભાર. સરસ.